નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ એક એવો મુદ્દો છે કે જે દેશ, સમાજ અને સરકાર માટે કોયડો બની ગયો છે, જેને ઉકેલ લાવવા માટે ખૂબ જ અઘરો છે। જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં તો જ્યારે કોઈ સમાજ અનામતનો મુદ્દો ઉઠાવે એટલે સરકારને પરસેવો વળી જાય। અને હવે ફરી એકવાર ગુજરાતમાં અનામતનું ભૂત ધૂણ્યું છે। જી હા, ઓબીસી નેતા નવધનજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તેલંગાણા સરકાર દ્વારા 23% ઓબીસી અનામતને વધારીને 42% કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં પણ ઓબીસીની 54% વસ્તી છે, તો ગુજરાતમાં પણ 54% ઓબીસી અનામત થવું જોઈએ। જો આવનાર સમયમાં અનામત નહીં આપવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં ઘૂસવા નહીં દેવામાં આવે। જો કે આની સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે અનામત વધારવી કે ઘટાડવી એ સંપૂર્ણ પાવર એ રાજ્ય સરકારનો છે। ગુજરાતના ઓબીસી સમાજના ચૂંટાયેલા ધારાસભ્યોને અપીલ કરું છું કે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે વિધાનસભામાં બિલ લાવીને ગુજરાતમાં ઓબીસી સમાજને 54% અનામત આપવામાં આવે તેવી મારી માંગણી છે। અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ જ લાભ મળે છે, પરંતુ ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય થાય છે। ત્રણેય પાર્ટીઓની પરીક્ષા લેવાનો હવે સમય આવી ગયો છે। જો ઓબીસી સમાજનું હિત ચાહતા હોય તો ઓબીસી સમાજના વિકાસની ભાવના હોય તો વિધાનસભામાં 54% ઓબીસી અનામતનું બિલ લાવીને ગુજરાતમાં ઓબીસીને 54% અનામત મળે તેવી માંગ કરો। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે તેલંગાણા સરકારે વિધાનસભામાં 17 માર્ચ 2025ના રોજ એક બિલ પસાર કર્યું હતું, જેમાં ઓબીસી માટે અનામતને 23%થી વધારીને 42% કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો। અને આ નિર્ણય મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લીધો છે, જે વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા વચનનો એક ભાગ છે। અને આ બિલની મુજબ શિક્ષણ, રોજગાર અને સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીની 42% અનામત મળશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।